હેલો મિત્રો, નમસ્કાર। રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનો જે બી વિરોધ છે કે જે બી આંદોલન છે, હવે ભારતીય જનતા પાર્ટી છે એ શોધી રહી છે કે આંદોલન છે એ કોણે ઊભું કર્યું છે। કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓએ આને સપોર્ટ કર્યો છે? આ જરીક હળગ્યું ને એના ઉપર પેટ્રોલ નાખવાનું કામ કોને કર્યું છે? અને રૂપાલાજીએ જે બી સમાજના કાર્યક્રમમાં છે રાત્રે ગયા, એ કાર્યક્રમમાં જે રૂપાલાજીએ ભાષણ કર્યું છે એની નાનકડી એવી એટલી જ ક્લિપ જે વિવાદિત છે તે કોને બહાર પાડી છે એ ભારતીય જનતા પાર્ટી છે એ શોધી રહી છે। અને એમાં કંઈક ને કંઈક છે ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે। 15 થી 17 કે 18 મૂર્તિયાના નામ છે એ આવ્યા છે અને એ નામ છે હાઈકમાન્ડ સુધી પહોંચી ગયા છે। તો એ કોણ છે જે ભારતીય જનતા પાર્ટીમાં જ રહી અને ક્ષત્રિય સમાજના આંદોલનને છે વેગ આપી રહ્યા હતા અને કંઈક એને ટિકિટો મળી ન હતી એની નારાજગીના કારણે કે ભાઈ ટિકિટ મળી નથી, આમ નહીં તો આમ ઘૂમડવું તો છે જ, એ રીતે આંદોલનને છે વધુ વેગ આપ્યો છે। જરીક બળેલામાં છે પેટ્રોલ નાખીને ભડકો કે વિકરાળ સ્વરૂપ ધારણ કરાવ્યું છે। એવાની સામે હવે શિક્ષાત્મક પગલાં છે ભારતીય જનતા પાર્ટી છે એ લઈ રહી છે। તો એવા નામ કોણ હોઈ શકે અને કોણે આ આંદોલનને છે એ વેગ આપ્યો છે તેની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું। રાજકોટ લોકસભા સીટ પરના પરસોત્તમભાઈ રૂપાલા જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ છે જાહેર કર્યા બાદમાં છે પ્રચાર કરવા જાય છે અને એક રૂખડ સમાજના એક કાર્યક્રમમાં જાય છે અને કંઈક એવું નિવેદન જે આપે છે। એ વિડીયો છે કોને શૂટ કર્યો છે? કેમ કે પરસોત્તમભાઈ રૂપાલાના કાફલામાં છે ભારતીય જનતા પાર્ટીના જ મોટા ગજાના નેતાઓ હતા, એમાંથી કોઈ એક વ્યક્તિએ છે આ વિડીયો છે શૂટ કર્યો છે અને એ વિડીયોમાંથી છે આવી નાનકડી વિવાદિત ક્લિપ છે એ કોને છે વાયરલ કરી છે, જેના કારણે આ પૂરું આખું આંદોલન કે ક્ષત્રિય સમાજનો વિવાદ છે ઊભો થયો છે તેની શોધ છે તેને છે એ ભારતીય જનતા પાર્ટી છે એ શોધી રહી છે અને કંઈક મહદઅંશે સફળતા પણ મળી છે। પ્રથમ એવી વાત મીડિયા સામે કે સોશિયલ મીડિયામાં આવે છે કે આ વિવાદ કે આ વિરોધ કે આંદોલનને છે ઊભું કરવામાં સૌરાષ્ટ્રના મોટા ગજાના સિનિયર નેતા આમાં સામેલ છે। કોઈ નામ બહાર આવતું નથી। ખૂબ જ આ સમાચાર છે વાયરલ થાય છે કે વિવાદની પાછળ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા જેને ટિકિટ મળી નથી, જે નારાજ ચાલી રહ્યા હતા, એને આ રીતની નારાજગી છે દર્શાવી છે અને પરસોત્તમભાઈ રૂપાલાને લેવા દેવા વગરના છે ઝપટમાં લેવરાવ્યા છે એવો મેસેજ છે કે એવા સમાચાર છે પૂરા ગુજરાતમાં છે વાયરલ થાય છે। બાદમાં ભરતભાઈ બોગરા ખુદ છે એ મીડિયા સામે આવે છે કે કોઈક મારું નામ છે એ ઉડાડી રહ્યું છે કે મને ફસાવાના પ્રયત્ન કરી રહ્યા છે મારા શત્રુઓ। તો ભરતભાઈ બોગરાએ માથે તો નથી ઓટી લીધું, પરંતુ કંઈક એને એવું લાગ્યું કે આમાં સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા અને ટિકિટના દાવેદાર, તો ટિકિટ તો મેં પણ માંગી હતી અને મોટા ગજાના નેતા પણ કહેવાય છે, તો કંઈક એને એવું લાગ્યું કે મારી તરફ ઈશારા થઈ રહ્યા છે તો હું જ મીડિયાની સામે આવી જાઉં। કે પછી હાઈકમાન્ડ પાસે છે ભરતભાઈ બોગરાનું નામ જતું રહ્યું હતું કે પછી ત્યાંથી છે એ ઠપકો આવે છે કે તમે હવે મીડિયાની સામે કહી ગયો કે ભાઈ હું આમાં ક્યાંય નથી। કદાચ એવું પણ બની શકે, શક્યતાઓ છે, આપણે કોઈ પુષ્ટિ કરતા નથી। જેનાથી છે ભરતભાઈ બોગરા છે મીડિયા સમક્ષ આવે છે અને ભરતભાઈ બોગરાએ શું કહ્યું તમે સાંભળો। સમાજની એક નિવેદનના મામલે રોષ ઉભો થયો હતો। અમારા સૌ આગેવાનો, અમે બધાએ પણ પ્રયત્ન કર્યા છે, અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે અને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે। હું માનું છું કે સુખદ અંત આવશે। ક્ષત્રિય સમાજ એ અમારો પરિવાર છે। ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલો એક પરિવાર છે અને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે। અમારા આગેવાન શ્રી રૂપાલા સાહેબે માફી માંગી છે, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ વિનંતી કરી છે, હું પણ આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું। ક્ષત્રિય સમાજ માફ કરશે જ, અમને વિશ્વાસ છે। અમારા પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને 100% કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે એમાં ક્યાંય વિખવાદ કે કોઈ વિવાદ નથી। આદરણીય રૂપાલાજી 16 તારીખે ફોર્મ ભરવાના છે। કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ સાથે ફોર્મ ભરવાના છે।
અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય છે ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં વિખવાદની પણ વાત સામે આવે છે. શું કહેશો આ બાબતે? ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા 2-3 દિવસથી જે અફવાઓ ચાલે છે, હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે 5 લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણીય રૂપાલાજીને જીતાડીશું. હાઈકમાન્ડે તમારી હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં, આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે. તદ્દન પાયાવિહોણી વાતો છે, અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે, એમાં કોઈ તથ્ય નથી. અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ. 110% ડોક્ટર ભરત બોગરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં 1% પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોગરાનો નિર્ણય હોય અને ભરત બોગરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તા અને લોકો સારી રીતે જાણે છે. અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં, ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એવો એક પુરાવો તમે આપો, અમે બધું જ છોડી દઈએ. એટલે ખોટી વાતો કરીને લોકો પ્રત્યે વિરોધ પક્ષના લોકો અને હિતશત્રુઓ જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ, જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી. એટલે આ પ્રકારના ગતકડાઓમાં આવ્યા છીએ તો તમને ખબર પડી છે કે જવાબદારીઓ છે કે નથી. હું આ જ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, ભરોસો છે. કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરી એવું જરાય નથી. બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી. આ એકદમ સદન રમવા છે. પદ્મિનીબા આપના હસ્તે ભાજપમાં પ્રવેશ્યા ખેસ પહેરીને 60,000 લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર 60,000 લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો. 60,000 લોકો આમાં જોડાણા છે. એ વખતે જોડાણા ત્યારે કઈ કાર્યકર્તાઓને કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી. પદ્મિનીબાબુ પગલા લેવા ભાજપના કાર્યકર્તા એ ભાજપમાં જોડાણા છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે અને અમે સ્વીકારી લીધું છે. એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં. જે રીતે તમે ભરતભાઈ બોગરાને સાંભળ્યા કે જો આમાં મારું કંઈ નામ આવે છે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું, મારો આમાં કોઈ રોલ નથી. અને એ બાદ આઈબીના રિપોર્ટ પ્રમાણે 17 થી 18 લોકોના નામ છે એ આવ્યા છે અને એ નામ છે એ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયા છે, પરંતુ શિક્ષાત્મક પગલાં છે અત્યારે હાલ કદાચ ન લે, જેની અસર છે પરિણામ ઉપર ન દેખાય. એટલે અત્યારે ચૂંટણી પતી ગયા પછી છે આપણને ખ્યાલ આવશે કે આ વ્યક્તિને આ પદ પરથી હટાવી લીધા, આ વ્યક્તિને આ હોદ્દા પરથી હટાવી લીધા. એટલે સમજી લેવાનું કે આ જે બી આંદોલન થયું છે એમાં આ ભાઈનો રોલ છે એ હતો. હવે જે 17 થી 18 નામ સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતાના ગયા છે, જેના કારણે પરસોત્તમ રૂપાલાને આ ભોગવવું પડ્યું છે. પ્રસાર કરવા પણ બહાર નીકળી શકતા નથી. પછી રાજકોટની પહેલી જે સભા થઈ છે એમાં કહેતા હતા કે અમરીશભાઈ ડેર ભાષણ કરી રહ્યા હતા ત્યારે થોડાક ઇમોશનલ થઈ ગયા હતા. ઇમોશનલ તો થાય જ ને કે જેવી તેવી જરીક જીભ લપસી ગઈ અને માફી પણ માંગી લીધી. છતાંય મારી ઉપર કે મેં આવી અવારનવાર ભૂલ પણ નથી કરી કે મારી લાઈફમાં પહેલી વખત એવું નિવેદન મારાથી અપાઈ ગયું, એવું એને જાહેરમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં જે ક્ષત્રિય સમાજના સમાધાન માટેની બેઠક હતી તેમાં કહ્યું કે મારા પૂરા જાહેર જીવનમાં મેં આવી કોઈ ટિપ્પણી કરી નથી કે કોઈ એવું નિવેદન આપ્યું નથી કે એ નિવેદન મારે છે એ પાછું લેવું પડે અને એની માટે છે એ માફી માંગવી પડે. પહેલી વખત ભૂલ થઈ છે, જેના કારણે એને એ બી અફસોસ છે કે મારા કારણે ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાણી છે. કંઈક ને કંઈક મોદીજીની પણ ગુજરાતમાં છે એ છબી મારા કારણે ખરડાણી છે, જેની હું માફી માંગી છે. એ કાર્યક્રમમાં પણ જાહેરમાં છે એ ફરીથી માફી માંગુ છું. એટલે એ તો માનવું જ પડશે કે લેવા દેવા વગરના ક્ષત્રિય સમાજના આ વિવાદમાં છે પુરુષોત્તમ રૂપાલા છે ઝપટે ચડી ગયા છે કે કોઈએ ઝપટે ચડાવી દીધા છે. કેમ કે અવારનવાર 2-5 મહિને આવા કોઈકને કોઈક સમાજ ઉપર છે એ નિવેદન આપતા હોય અને પછી અત્યારે ક્ષત્રિય સમાજ
ની વિરુદ્ધમાં છે ટિપ્પણી કરી હોય તો એને માફ કરવા ન જ જોઈએ, એને સજા મળવી જ જોઈએ, એની ટિકિટ કપાવી જ જોઈએ અને એ કોઈ દિવસ રાજકારણમાં ન આવે એવું પણ કરી દેવું જોઈએ. કેમ કે એને અવારનવાર ક્ષત્રિય સમાજને અન્ય સમાજની વિરુદ્ધમાં પણ આવું બોલ્યા છે તો એને સજા મળવી જ પડે, એને ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરવા જ જોઈએ. પરંતુ એકમાત્ર ભૂલનું પરિણામ છે એ આટલું બધું ભોગવવું પડશે એવું તો પરસોત્તમભાઈ રૂપાલાએ પણ વિચાર્યું નહીં હોય. કેમ કે અગાઉ એવા ઇતિહાસ પણ નથી કે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં એવા કોઈ એને કાર્ય કર્યા હોય કે એને ક્ષત્રિય સમાજે દાઢમાં રાખ્યો હોય અને આ ટિપ્પણીના કારણે એને ઝપટમાં લઈ લીધા હોય. પરંતુ જે લખ્યું છે એ થવાનું હતું. હવે જોઈએ છે થાળે પડે છે કે કેમ, કે ટાઢું પડવાની શક્યતા જોવા મળી રહી છે, સમાધાનના સંકેતો જોવા મળી રહ્યા છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટી છે એ શોધી રહી છે કે કાર્યક્રમમાં શૂટિંગ કોને કર્યું, એ શૂટિંગ છે એ વાયરલ કોને કર્યું. એ વાયરલ વિડીયોમાં છે એટલી જ ક્લિપ વિવાદિત છે કે વિવાદ છે એ ચગાવવા માટે આ આખું એને ખ્યાલ હતો કે આ ક્લિપ છે કે આ નિવેદન રૂપાલાજીથી બોલાઈ ગયું છે. તો એ વખતે એને એ કરવાની જરૂર હતી કે રૂપાલાજી તમારે જ્યાં ભૂલ થઈ છે, મેં જે એકલા વિડીયો ઉતાર્યો છે તો હું ડિલીટ મારી દઉં છું અને હવે પછી તમે બોલવામાં ધ્યાન રાખજો, જેથી કરીને ભારતીય જનતા પાર્ટી કે ક્ષત્રિય સમાજ કે નરેન્દ્ર મોદીની છબી છે એ ન ખરડાય. પરંતુ એના પેટમાં કંઈક પાપ હતું કે એને એ આખો વિડીયો છે એની વિવાદિત ક્લિપ જ વાયરલ કરી અને પૂરો વિવાદ છે પૂરા ગુજરાતમાં છે અને પૂરા ભારતમાં પણ જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે ત્યાં ત્યાં પહોંચી ગયો છે. તો આ દરેક વસ્તુ ન થાત, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી છે એ શોધી રહી છે અને એમાં 15થી 17થી 18ના નામ છે આવ્યા છે જેને આ ક્લિપ છે વાયરલ કરી છે. વાયરલ થયા બાદ પણ એ લોકોને છે આને ટાઢું પાડવાનું હતું, એની બદલે જરીક હળગ્યું અને એમાં કેરોસીન નાખ્યું, કોકે ઘી નાખ્યું, કોકે પેટ્રોલ નાખ્યું અને આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તો એ દરેક મૂર્તિના નામ છે એ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયા છે. હવે શિક્ષાત્મક પગલાં છે એ ભારતીય જનતા પાર્ટી છે જાહેરમાં લે છે કે પછી સસ્પેન્ડમાં લે છે કે હવે સાના મના બેસજો, તમે એ હોદ્દા ઉપરથી હટી જાઓ. અને ભારતીય જનતા પાર્ટીમાં એ રહેલું છે કે સામેથી જે મીડિયાની સામે આવે છે કે ભાઈ હું હવે એ હોદ્દા ઉપરથી છે એ હટી જાઉં છું, કે હું રાજીનામું આપું છું, કે હું હવે કામ કરી શકતો નથી, મારા ઘર પરિવાર પર છે હવે ધ્યાન મારે થોડુંક દેવું છે. પરેશભાઈ ધાનાણી જે રીતે કહી રહ્યા છે કે મારે પરિવારમાં જે કાંઈ થોડી ઘણી પ્રોબ્લેમ છે એના કારણે હું રાજકોટમાં લડવા માંગતો નથી, એ કોઈ બી કારણ છે એ સામે ધરી જે બી રંજનબેન ભટ્ટે કીધું, જે બી સાબરકાંઠામાં જે ઓલા ઠાકોર ઉમેદવારે કહ્યું કે મારા પોતાના પ્રોબ્લેમના કારણે હું હટી જાઉં છું, એ રીતે છે શિક્ષાત્મક પગલાં લે છે. એ બી જોવાનું રહેશે હવે કઈ રીતના શિક્ષાત્મક પગલાં લે છે. તો આ જે કઈ વિવાદ છે એ ચગ્યો છે, ચગાવવાવાળા કોણ છે, સપોર્ટ કરવાવાળા કોણ છે, જરીક હળગ્યું એને એ ઓલવી પણ હકેત પરંતુ એને પેટ્રોલ નાખવાવાળા કોણ છે, દરેકનું છે એ ભારતીય જનતા પાર્ટી છે એ ગોતી રહી છે. અને પણ કહેવાય છે કે જડી પણ ગયા છે, 17થી 18 નામ આવ્યા છે, એમાં એ નામ છે હાઈકમાન્ડ સુધી પહોંચી પણ ગયા છે. આ જે કંઈ વાતો થઈ રહી છે અને જે કંઈ ક્ષત્રિય સમાજનું આંદોલન છે, કહેવાય છે કે સમાધાનના સંકેત દેખાઈ રહ્યા છે, રાઢું પડી રહ્યું છે, બે જૂથ પડી રહ્યા છે. હકીકતમાં છે ક્ષત્રિય સમાજના આંદોલન વિશે છે તમારું શું કહેવું છે? શું આનું છે એ સમાધાન સુખદ થઈ જવું જોઈએ કે શું રૂપાલાજીને હટી જ જવું જોઈએ? તો આ વિશે તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.